નમસ્કાર. આજે હું બનાવું છું સિમ્પલ પ્લેન ભાતની રેસીપી. તો આ રેસીપી એકદમ સિમ્પલ છે અને હું તપેલીમાં ભાત બનાવવાની છું. અને મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને શેર કરો, કોમેન્ટ કરો અને લાઈક પણ કરો. તો ભાત બનાવવા માટે મેં 2 વાડકી ચોખા લઈ લીધા છે, જે 4 થી 5 જણા આરામથી ખાઈ શકે. તો એને 2-3 પાણીથી સરસ ધોઈ નાખવાના છે અને ધોઈ નાખ્યા પછી ચોખ્ખા પાણીમાં અડધો કલાક સુધી એને પલાળી રાખવાના છે. અને આપણા ઘરમાં જે પણ ચોખા હોય એ આપણે લઈ શકીએ છીએ. બાસમતી રાઈસ બી લઈ શકાય. મેં લીધા છે લચકારી કોલમ. અને એક દાણો છૂટો પડે એની ટ્રીક સાથે આ અડધો કલાક માટે મેં પલાળી અને મૂકી દીધા હતા. હવે ગેસ ચાલુ કરી દીધો છે અને માપસર પાણી એડ કરી લીધું છે. એમાં 1 ચમચી મીઠું, 1 ચમચી લીંબુનો રસ, જેનાથી વ્હાઈટ ભાત બને, અને 1 ચમચી ઘી એડ કરી દીધું છે. હવે ધીમા તાપે દેખો, વચ્ચે હલાવવાની જરૂર નથી. આ રીતે તૈયાર થઈ ગયા છે ભાત. હજી દાણો થોડો કડક લાગી રહ્યો છે, તો હજી થોડી વાર ગેસ ચાલુ રાખીશું. એવું લાગે કે પાણી ઓછું છે તો ઢાંકણ ઉપર આપણે પાણી એડ કરી દેવાનું છે અને એની વરાળથી જ ભાત સરસ પોચા બની જશે. તો આ રીતે ઢાંકણમાં થોડું પાણી એડ કરી દેવાનું છે અને થોડી વાર 3 થી 4 મિનિટ જેટલું ગેસ ચાલુ રાખવાનો છે ધીમા તાપે. હવે જોઈશું, ભાતને ચેક કરીશું તો એકદમ સરસ દાણા બફાઈ ગયા છે અને એક દાણો છૂટો રહેશે. તો આની ટ્રીક એ જ છે કે આપણે એમાં ઘી અને લીંબુ અને મીઠું એડ કરી દેવાનું છે. તો તૈયાર છે પ્લેન ભાત. તો આ ભાત આપણે ગુજરાતી દાળ સાથે પીરસી લીધો છે. તો એકદમ ટેસ્ટી દાળ અને ભાત ખાવાની મજા આવી જાય. તો આ રીતે મિત્રો તમે પણ બનાવો. અને આપણા ગુજરાતી ઘરમાં હરરોજ દાળ ભાત બનતો જ હોય છે. તો છૂટો ભાત બનાવવા માટે આ રીતે તમે તપેલીમાં ભાત બનાવી શકો છો. થેન્ક યુ.